નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં। મિત્રો, ટેટ 1ની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આજે આપણે પાર્ટ નંબર 17 જોઈશું, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે। શરૂઆત કરીએ મિત્રો ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી। સામાજિક વિકાસ એટલે શું? તો સામાજિક વિકાસ એટલે શું? સાચો જવાબ રહેશે બી ઓપ્શન। બાળકની આસપાસના લોકોના રિવાજો અને નિયમો શીખીને તે મુજબ વર્તન કરવું તેને સામાજિક વિકાસ કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, સામાજિક વિકાસનો સૌથી મહત્વપૂર્ણ અને પ્રાથમિક આધાર શું છે? તો સામાજિક વિકાસનો સૌથી મહત્વપૂર્ણ અને પ્રાથમિક આધાર છે મિત્રો કુટુંબ અને માતા પિતા। નેક્સ્ટ ક્વેશ્ચન, બાળક કઈ અવસ્થામાં અનુકરણ દ્વારા સામાજિક વર્તન શીખે છે? તો બાળક શૈશવ અવસ્થામાં એટલે કે 0 થી 5 વર્ષની જે અવસ્થામાં છે તેમાં સામાજિક વર્તન અનુકરણ દ્વારા શીખે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, સામાજિક વિકાસનું મુખ્ય લક્ષ્ય શું છે? તો સામાજિક વિકાસનું મુખ્ય લક્ષ્ય છે વ્યક્તિને સમાજ માન્ય અને જવાબદાર નાગરિક બનાવવો। નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર બાલ્યાવસ્થામાં એટલે કે ઉત્તર બાલ્યાવસ્થા એટલે 6 થી 12 વર્ષમાં સામાજિક વિકાસનું સૌથી મહત્વનું લક્ષણ કયું છે? તો ઉત્તર બાલ્યાવસ્થામાં સામાજિક વિકાસનું સૌથી મહત્વનું લક્ષણ સહપાઠી જૂથમાં સક્રિય સભ્ય બનવું અને મિત્રો સાથે સંબંધ રાખવા। નેક્સ્ટ ક્વેશ્ચન, સામાજિકરણની પ્રક્રિયા ક્યારે શરૂ થાય છે? તો સામાજિકરણની પ્રક્રિયા મિત્રો જન્મ પછી તરત જ એટલે કે શૈશવ અવસ્થામાં જ શરૂ થાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, કિશોરાવસ્થામાં સામાજિક વિકાસનું કેન્દ્ર શું હોય છે? તો કિશોર અવસ્થામાં સામાજિક વિકાસનું કેન્દ્ર સમોવડીયા મિત્રો અને સ્વ ઓળખની શોધ હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, સામાજિક વિકાસને સમજવા માટે કયા મનોવૈજ્ઞાનિકે માનવ વિકાસના 8 તબક્કા આપ્યા છે? તો કયા મનોવૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવે છે? એરિક એરિક્સન દ્વારા 8 તબક્કા આપવામાં આવ્યા છે। નેક્સ્ટ ક્વેશ્ચન, સામાજિક ભૂમિકા એટલે શું? તો સામાજિક ભૂમિકા એટલે વ્યક્તિ પાસેથી સમાજ દ્વારા અપેક્ષિત વર્તનને સામાજિક ભૂમિકા કહે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું વર્તન સામાજિક રીતે અમાન્ય ગણાય છે? કયું વર્તન? તો વર્ગખંડમાં ઝઘડો કરવો, અન્યને ધમકાવવું એ સામાજિક રીતે અમાન્ય ગણાય છે। અને હા મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, કારણ કે દરેક વિડીયોની પીડીએફ ત્યાં નેક્સ્ટ વિડીયો મુકાય એ પહેલાં ત્યાં તેની પીડીએફ મૂકી દેવામાં આવે છે, એટલે કે વધુમાં વધુ 48 કલાકની અંદર ત્યાં પીડીએફ મૂકી દેવામાં આવે છે દરેક વિડીયોની, જેથી કરીને આપણી તૈયારીમાં વધારો થઈ શકે। બાળકની બુદ્ધિમત્તા સામાજિક વિકાસને કેવી રીતે અસર કરે છે? તો બાળકની બુદ્ધિમત્તા સામાજિક વિકાસને કઈ રીતે અસર કરે છે? તો વધુ બુદ્ધિશાળી બાળક સામાજિક નિયમો ઝડપથી સમજી શકે છે અને સામાજિક નિયમોનું પાલન પણ ઝડપથી કરે છે। બાળકના શારીરિક સ્વાસ્થ્યનો સામાજિક વિકાસ પર શું પ્રભાવ પડે છે? તો શારીરિક સ્વાસ્થ્યનો સામાજિક વિકાસ પર શું પ્રભાવ પડે છે? તો નબળું સ્વાસ્થ્ય બાળકને જૂથની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી અટકાવી શકે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકના વ્યક્તિત્વને સામાજિક વિકાસ માટેનું કયું આંતરિક પરિબળ ગણવામાં આવે છે? તો જેમાં આંતરિક લક્ષણો જેમ કે શાંત સ્વભાવ કે આક્રમકતા, સી ઓપ્શન સાચો જવાબ રહેશે। બાળકમાં ભાષા કૌશલ્યનો વિકાસ સામાજિકતા માટે કેમ મહત્વપૂર્ણ છે? તો ભાષા કૌશલ્યનો વિકાસ અન્ય સાથે અસરકારક રીતે સંવાદ કરવા માટે જરૂરી વસ્તુ છે। જો કોઈ બાળક સ્વાભાવિક રીતે શરમાળ હોય તો તેના સામાજિક વિકાસ પર શું અસર પડે છે? તો મિત્રો તેને સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાવામાં મુશ્કેલી પડશે। નેક્સ્ટ ક્વેશ્ચન, સામાજિકીકરણની પ્રક્રિયાનું પ્રાથમિક એજન્ટ કયું છે? તો પ્રાથમિક એજન્ટ જોવા જઈએ તો મિત્રો કુટુંબ જ ગણવામાં આવે છે। સામાજિકીકરણનું ગૌણ એજન્ટ કયું છે? તો ગૌણ એજન્ટમાં જોવા જઈએ મિત્રો તો પછી શાળા આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, શાળા બાળકમાં સામાજિક વિકાસ કેવી રીતે કરે છે? તો શાળા મિત્રો સહપાઠીઓ, શિક્ષકો સાથેના સંપર્ક અને જૂથ પ્રવૃત્તિઓ દ્વારા સામાજિકરણનો વિકાસ થાય છે।
સહપાઠી જૂથ બાળકમાં કયા મૂલ્યોનો વિકાસ કરે છે? તો તેમાં સહકાર, પ્રતિસ્પર્ધા અને જૂથના નિયમોને માન આપવું. બાળક પર માસ મીડિયાની સામાજિક વિકાસ પર શું અસર થઈ શકે છે? તો આમાં સાચો જવાબ રહેશે મિત્રો, તે હિંસક કે આક્રમક વર્તનનું અનુકરણ કરવા પ્રેરી શકે છે. બાળકના સામાજિક વિકાસમાં પડોશ કઈ રીતે ભૂમિકા ભજવે છે? તો પડોશ જોવા જઈએ તો કઈ રીતે ભૂમિકા ભજવે છે? તો મિત્રો એમાં બાળકના વ્યાપક સામાજિક વર્તન અને વિવિધતા સાથે પરિચય કરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાજિક આર્થિક સ્થિતિ બાળકના સામાજિક વિકાસને કેવી રીતે અસર કરે છે? તો સામાજિક આર્થિક સ્થિતિ બાળકના સામાજિક વિકાસને કઈ રીતે અસર કરે છે? તો જીવનશૈલી, તકો અને સામાજિક સંપર્કોની ગુણવત્તા પર અસર કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકના સામાજિક વિકાસમાં સંસ્કૃતિ કઈ ભૂમિકા ભજવે છે? તો સંસ્કૃતિ મિત્રો બાળકના મૂલ્યો, માન્યતાઓ અને આદર્શ વર્તન નક્કી કરે છે. બાળકોને સંયુક્ત કુટુંબમાં ઉછેરવાથી કયા સામાજિક લાભ મળે છે? તો સંયુક્ત કુટુંબમાં ઉછેરવાથી વડીલો પ્રત્યે આદર, વહેંચણી અને સમયોજન શીખે છે. સામાજિક વિકાસ માટે શિક્ષકની સૌથી મહત્વની ભૂમિકા શું છે? તો શિક્ષકની જોવા જઈએ તો મિત્રો સહકાર અને સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવું, વર્ગખંડનું વાતાવરણ પૂરું પાડવું. નેક્સ્ટ ક્વેશ્ચન, સામાજિક અધ્યયન સિદ્ધાંત કોણે આપ્યો છે? તો સામાજિક અધ્યયનનો સિદ્ધાંત મિત્રો આલ્બર્ટ બેન્ડુરા દ્વારા આપવામાં આવ્યો છે. બેન્ડુરાના સિદ્ધાંત મુજબ બાળક સામાજિક વર્તન કેવી રીતે શીખે છે? બેન્ડુરાના સિદ્ધાંત મુજબ બાળક અન્યનું અવલોકન અને અનુકરણ કરીને સામાજિક વર્તન શીખે છે. સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત કોણે આપ્યો છે? તો સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત એલ વિગોસ્કી દ્વારા આપવામાં આવ્યો છે. વિગોસ્કીના સિદ્ધાંત મુજબ બાળકના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ શું છે? તો તેના સિદ્ધાંત મુજબ સામાજિક આંતરક્રિયા અને ભાષા સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. જીન પિયાજીના મતે બાળકના સામાજિક વિકાસમાં રમતો કઈ રીતે મદદરૂપ થાય છે? તો રમતો મિત્રો નિયમોનું પાલન અને સહયોગ શીખવા માટે ઉપયોગ થાય છે. સામાજિક અનુકૂલન એટલે શું? તો સામાજિક અનુકૂલન એટલે વ્યક્તિની જરૂરિયાતો અને સમાજની માંગ વચ્ચે સંતુલન સ્થાપવું. અસહકારનું વર્તન કઈ અવસ્થામાં જોવા મળે છે મિત્રો? તો અસહકારનું વર્તન શૈશવ અવસ્થામાં જોવા મળે છે, ખાસ કરીને 2 થી 4 વર્ષ વચ્ચે જોવા મળે છે. કિશોર અવસ્થામાં જોવા મળતી હીરો પૂજાની ભાવના સામાજિક વિકાસમાં શું દર્શાવે છે? તો તેમાં મિત્રો જોવા જઈએ તો પોતાના માટે આદર્શ મોડેલની શોધ હોય છે. બાળક જ્યારે પ્રથમ વખત બીજા બાળક સાથે રમકડા વહેંચવાનું શીખે છે તે કયા વિકાસનું લક્ષણ છે? આ મિત્રો સામાજિક વિકાસનું લક્ષણ છે. સમુદાય બાળકના સામાજિક વિકાસ પર કેવી રીતે અસર કરે છે? તો સમુદાય મિત્રો તે સામાજિક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક વાતાવરણ પૂરું પાડે છે. શિક્ષકે બાળકના સામાજિક વિકાસ માટે વર્ગખંડમાં કઈ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ? તો શિક્ષકે બાળકના સામાજિક વિકાસ માટે વર્ગખંડમાં જૂથ કાર્ય, ગ્રુપ વર્ક અને ચર્ચા કરાવવી જોઈએ. સામાજિકીકરણના વિલંબનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? તો સામાજિકીકરણના વિલંબનું મુખ્ય કારણ માતા પિતા દ્વારા વધુ પડતું રક્ષણ આપવું, ઓવર પ્રોટેક્શન આપવું, તે ખરેખર તેના સામાજિકીકરણના વિલંબનું મુખ્ય કારણ બની શકે છે. જો કોઈ બાળક તેના મિત્રો દ્વારા સ્વીકારવામાં ન આવે તો તેના સામાજિક વિકાસ પર શું અસર થશે? તો મિત્રો દ્વારા સ્વીકારવામાં ન આવે મિત્રો તો તે બાળકમાં અસુરતા અને પાછળ હટવાની લાગણી પેદા થશે. બાળકના સામાજિક વિકાસમાં શેનો સમાવેશ થાય છે? તો સામાજિક વિકાસમાં નૈતિક વિકાસનો સમાવેશ થાય છે. કોલબર્ગના મતે નૈતિક વિકાસનો આધાર શું છે? કોલબર્ગના મતે નૈતિક વિકાસનો આધાર સામાજિક આંતરક્રિયા અને ચર્ચા છે. બાળકના સર્વાંગી વિકાસ માટે સામાજિક વિકાસનું મહત્વ શું છે? તો સર્વાંગી વિકાસ માટે સામાજિક વિકાસનું મહત્વ જોઈએ તો તે વ્યક્તિને સફળ સામાજિક જીવન જીવવા માટે તૈયાર કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકની રમતનો પ્રકાર સામાજિક વિકાસના તબક્કા સાથે જોડાયેલો છે. શૈશવમાં કઈ રમત પ્રચલિત છે? એમાં જોવા જઈએ મિત્રો તો એ ઓપ્શન સાચો જવાબ રહેશે. સમાંતર રમત, બાજુમાં રમવું પણ સાથે નહીં. ઉત્તર બાલ્યાવસ્થામાં 6 થી 12 વર્ષની ઉંમર કઈ રમત પ્રચલિત છે? તો તેમાં મિત્રો
નિયમો આધારિત જૂથ રમત પ્રચલિત છે? બાળકના માતા પિતાની વર્તન કઈ શૈલી બાળકને સ્વતંત્ર અને જવાબદાર બનાવે છે? તો આમાં જ સાચો જવાબ રહેશે સી ઓપ્શન, લોકશાહી શૈલી. નેક્સ્ટ ક્વેશ્ચન, વૈયક્તિક તફાવતોના સિદ્ધાંત મુજબ સામાજિક વિકાસની ગતિ દરેક બાળકમાં કેવી હોય છે? તેમાં દરેક બાળકમાં કેવી હોય છે મિત્રો? અલગ અલગ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બાળકમાં કયા મૂલ્યોનો વિકાસ સામાજિક વિકાસનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે? તો કયા મૂલ્યોનો વિકાસ મિત્રો? જવાબદારી, આદર અને સહાનુભૂતિ. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કોઈ બાળક સામાજિક રીતે સક્રિય હોય તો તેના જ્ઞાનાત્મક વિકાસ પર શું અસર થશે? તો સામાજિક રીતે સક્રિય હોય તો સકારાત્મક અસર, કારણ કે તે વિચારો અને જ્ઞાનનું આદાન પ્રદાન કરી શકે છે. કઈ અવસ્થામાં બાળક તેના મિત્રોની સામાજિક સ્થિતિ પ્રત્યે સૌથી વધુ જાગૃત હોય છે? કઈ અવસ્થામાં મિત્રો? ઉત્તર બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થામાં. નેક્સ્ટ ક્વેશ્ચન, જો બાળકને સતત વધારે પડતી ટીકા કે નકારાત્મક પ્રતિક્રિયા મળે તો તેના સામાજિક વિકાસ પર શું અસર થશે? તો તેમાં મિત્રો સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું તે ટાળશે. એન્ડ મિત્રો લાસ્ટ ક્વેશ્ચન, સામાજિક વિકાસની સફળતા માટે કયું લક્ષણ સૌથી મહત્વનું ગણાય છે? તો આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને આ મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, કારણ કે દરેક વિડીયોની ત્યાં પીડીએફ 24 કલાક કે 48 કલાકની અંદર મૂકી દેવામાં આવે છે, જેથી તમે ડાઉનલોડ પણ કરી શકો. જો કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.